પોરબંદરમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી માટેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બુધવારે શહેરના રાજમાર્ગો પરથી દિવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા। 101 જગ્યાએ ઢોલ અને શરણાઈના સૂરો સાથે આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચારે તરફ કેસરીયો ભગવો માહોલ છવાઈ ગયો હતો। પાલખીના દર્શન કરવા માટે રામ ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। श्री राम जानकी मठ ब्रांच स्कूल सामे शीतला चौक थी विश्व हिंदू परिषद बजरंग दल प्रेरित विशाल शोभा यात्रा पोरबंदरना मुख्य राजमार्ग पर भगवान श्री रामना रथ तथा पालखी साथे निकળી હતી। આ યાત્રાના સુંદર આયોજનમાં કાર્યકર્તાઓની મુખ્ય સમિતિ બનાવી આયોજન કરેલ હતું। આ આયોજનમાં પોરબંદરનો વિશાળ હિન્દુ સમાજ જોડાઈને ભગવાન શ્રી રામનું પૂજન અર્ચન કરી વંદન કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમની જાણકારી માટે સ્વયંસેવકો દ્વારા જન સુધી વિતરણ કરવામાં આવ્યું હતું। પોરબંદરના વેપાર ધંધા સાથે સંકળાયેલા એસોસિએશનો, ચેમ્બરો, વેપારી મંડળો, રિક્ષા યુનિયન સ્વૈચ્છિક પોતાના ધંધા રોજગારમાં અડધા દિવસની રજા રાખી શોભાયાત્રામાં જોડાઈ સહકાર આપ્યો હતો। હિન્દુ સમાજના અલગ અલગ સંપ્રદાયના સંતો મહંતો પોતાના ભક્ત મંડળો સાથે જોડાઈને શોભાયાત્રાની શોભા વધારી તેમજ યાત્રાની આગેવાની લીધી હતી। શહેરની સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, યુવક મંડળો, ગરબી મંડળો, હોળી મંડળ અને ગણેશ મંડળોના કાર્યકરો જય શ્રી રામના જયઘોષ સાથે અલગ અલગ વિસ્તારમાંથી જોડાયા હતા। ધૂન ભજન મંડળ પોતાની ટીમ સાથે સમગ્ર શોભાયાત્રાના સમય દરમિયાન સતત શ્રી રામ ધૂન યોજાઈ હતી। હિન્દુ સમાજની તમામ જ્ઞાતિઓના પ્રમુખો પોતાની જ્ઞાતિના આગેવાનો સાથે જોડાયા હતા। श्री रामलीलाની વિશાળ શોભાયાત્રામાં જોડાવા માટે પોરબંદરનો સમગ્ર હિન્દુ સમાજ થનગની રહ્યો હતો અને મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ પણ બપોર પછી પોતાના ધંધા બંધ રાખીને શોભાયાત્રામાં જોડાયા હતા। શોભાયાત્રા પૂર્વે અનેક જગ્યાએ ધજા પતાકાથી મુખ્ય માર્ગોને શણગારવામાં આવ્યા હતા। આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના રથ તથા પાલખી આસપાસ અયોધ્યામાં બે વખત કાર સેવામાં જોડાયેલા કાર્યકર્તાઓ વિવિધ કલરના સાફા પહેરી ભગવાન શ્રી રામના રથની જરૂરી વસ્તુઓ ધારણ કરી ખુલ્લા પગે પાલખી ઉપાડી મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ખૂબ જ આકર્ષક અને દ્રશ્ય બનાવ્યા હતા। શોભાયાત્રા જ્યાંથી પ્રસ્થાન થવાની હતી તે જાનકી મઠ શ્રી રામ મંદિર બ્રાન્ચ સ્કૂલ પાસે હિન્દુ સમાજની બહેનો રંગોળી તથા સુશોભન કરી તેમજ સમગ્ર મંદિરને આગવા શણગારથી શણગારી શોભામાં વધારો કર્યો હતો। ભગવાન શ્રી રામના રથ તથા પાલખી સાથે અલગ અલગ ફ્લોટ્સ ફોર વ્હીલર સાથે નીકળ્યા હતા તેમજ આ ફ્લોટ્સમાં નાના બાળકો અલગ અલગ વેશભૂષા ધારણ કરીને લોકોને આકર્ષિત કર્યા હતા। ઘોડે સવાર આ રથયાત્રાની સતત સાથે રહ્યા હતા। શોભાયાત્રા બપોરે પ્રસ્થાન થઈ હતી, જેનો રૂટ જાનકી મઠ રામ મંદિરથી થઈ રામ મંદિર મહાઆરતી કરી ભગવાન રામના આવતા વર્ષે ફરી ભવ્ય જન્મોત્સવ ઉજવવાના પવિત્ર સંકલ્પ કરી શોભાયાત્રાને વિરામ અપાયો હતો। આ શોભાયાત્રાનું રાજપૂત સમાજ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી રામની પાલખીના રથને પુષ્પ અર્પણ કરી રાજપૂત સમાજના અગ્રણીઓએ ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવ્યા હતા। જે કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા, યુવા અગ્રણી રવિરાજસિંહ જેઠવા, લકીરાજસિંહ જેઠવા, જયદીપસિંહ જેઠવા, ભરતસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જેઠવા અને દિવ્યરાજસિંહ જેઠવા, પદુભા જેઠવા, ઓમદેવસિંહ જાડેજા અને દિગુભા જેઠવા સહિતના અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ અગ્રણીઓ દ્વારા પાલખી રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ શોભાયાત્રામાં જોડાયા હતા। શોભાયાત્રામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમાજના લોકો દ્વારા ઢોલ નગારા અને શરણાઈના સૂરે ભવ્ય સ્વાગત કર્યું હતું। ઉપરાંતમાં તમામ રૂટ પર સેવાભાવી લોકો દ્વારા ઠંડા પીણા, છાશ, પાણી ભક્તજનો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। શોભાયાત્રામાં ભાઈઓ બહેનો તથા બાળકો દ્વારા વેશભૂષાઓ ધારણ કરીને ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। जय श्री राम। निलेश किशोर, पोरबंदर। आज रोज दर वर्षनी जेम આજે પોરબંદરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। સમસ્ત પોરબંદરની ધર્મપ્રેમી જનતા આજે હજારોની સંખ્યામાં જોડાયેલ છે તેમજ
સમાજના દરેક હિન્દુ સનાતની ધર્મના લોકો, દરેક સમાજના લોકો, ખાવા સમાજના માણસ શ્રી પવનભાઈ શિયાર તેમજ સમસ્ત હિન્દુ સમાજ અને આ શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવેલ છે. દરેક જગ્યાએ શોભાયાત્રા માટે પાણીની વ્યવસ્થા, શરબતની વ્યવસ્થા તેમજ ફરાળી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને સમસ્ત હિન્દુ સમાજ જોડાયેલ છે આ શોભાયાત્રામાં અને લગભગ 25 થી 30 ફ્લોટ બનેલ છે આ શોભાયાત્રામાં. આ શોભાયાત્રાનું સમસ્ત આયોજન વિશ્વ હિન્દુ પરિષદ એ કરેલ છે, પોરબંદર જિલ્લા દ્વારા કરવામાં આવેલ છે અને આ શોભાયાત્રામાં દરેક સમાજના લોકો તેમજ હિન્દુ ધર્મપ્રેમી જનતા જોડાયેલ છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આજ રોજ પોરબંદર રાજપૂત સમાજ તરફથી શ્રી રામ ભગવાનની જે જન્મદિવસ છે અને રામનવમી તરીકે જે આપણે ઉજવીએ છીએ અને જે ક્ષત્રિયો માટે સૌથી મહત્ત્વનો દિવસ કહેવાય રામ જન્મભૂમિ, એના માટે પોરબંદર રાજપૂત સમાજમાંથી ઘણા બધા ભાઈઓ અને અગ્રણીઓ આજે અહીંયા જે આપણે રાજપૂત સમાજની જે રેલી નીકળે છે અને રામ ભગવાનની જે પાલખી નીકળે છે એના સ્વાગત માટે અને ફુલાર માટે અમે બધા અહીંયા એકત્રિત થયા છે અને રામ ભગવાન તમામ ભારત દેશ અને ભારત દેશના વાસીઓનું કલ્યાણ કરે એવી ભગવાન શ્રી રામ પાસે આપણે પ્રાર્થના કરીએ.